અમદાવાદ જેવા મેગા સિટીમાં ઘાટલોડિયા વિધાનસભા ક્ષેત્ર, ગોટા વોર્ડ, જે રાજ્યના મુખ્યમંત્રી શ્રી અને દેશના ગૃહમંત્રીનો મત વિસ્તાર છે. આ વિસ્તારની અંદર શુદ્ધ પીવાના પાણીની પાઇપલાઇન અને ગટરનું પાણી જે ગટર નીકળે એ બંને મિક્સ થઈ જતા 500 જેટલા સ્થાનિક રહેવાસી, ખાસ કરીને એમાં બાળકો, મહિલાઓ, વૃદ્ધો એને ઝાડા ઉલટીનો ભોગ બન્યા છે. અમદાવાદ જેવા મેગા સિટીમાં 15,000 કરોડનું વાર્ષિક બજેટ, એની મોટી મોટી જાહેરાતો કરતાં ભાજપાના ભ્રષ્ટ શાસકોના પાપે અમદાવાદ જેવા મેગા સિટીમાં આજે 24% જેટલા વિસ્તારમાં શુદ્ધ પીવાનું પાણી મળતું નથી. આકાંક્ષા એપાર્ટમેન્ટમાં જે રીતે આ દુર્ઘટના બની અને લોકો ભોગ બન્યા, આ શાસકો ઇન્દોર અને દિલ્હીમાં બનેલી ઘટના પછી પણ હજી જાગ્યા નથી. અનેક ફરિયાદો તંત્રને રોજ મળી રહી છે, ગટર ઉભરાવાની, દૂષિત પાણીની, પ્રદૂષિત પાણીની, પણ શાસકોના પેટનું પાણી પણ હલતું નથી.